સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક મંથ અંતર્ગત કામરેજની વશિષ્ઠ સ્કૂલમાં માર્ગ સલામતી જાગૃતિ અભિયાન યોજાયું, જે કાર્યક્રમમાં કામરેજ ડીવાયએસપી આર સરવૈયા સાથે ટ્રાફિક વિભાગ અને આરટીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમાં બસ ચાલકો તેમજ વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવાની ફરજિયાતતા અને રોંગ સાઈડ વાહન ન ચલાવવાની જરૂરી સલાહ આપવામાં આવી. ઉપરાંત આવનાર ઉત્તરાયણને ધ્યાનમાં રાખી રાહવીર યોજના અંગે જાગૃતિ ફેલાવવા સ્લોગન લખેલ પતંગોનું વિતરણ પણ કરવામાં આવ્યું. માર્ગ સલામતી વર્ષ 2026ના અંતર્ગત આજરોજ વશિષ્ઠ વિદ્યાલય જે કામરેજ ખાતે આવી છે, ત્યાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અને આરટીઓ દ્વારા બાળકો અને સ્કૂલના 200 જેટલા ડ્રાઈવર, જે સ્કૂલ બસના ડ્રાઈવર છે, એમની અંદર ટ્રાફિકની અવેરનેસ આવે, લોકો પોતાનું વાહન સારી રીતે ચલાવે, ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવે, હેલ્મેટ સીટ બેલ્ટનું યોગ્ય ઉપયોગ કરવામાં આવે, નશા રહિત ડ્રાઇવિંગ કરવામાં આવે, રોંગ સાઈડની અંદર ડ્રાઇવિંગ ન કરવામાં આવે, તેમજ પોતાના વાહનની સ્પીડ અને પોતાનો ટ્રેક નક્કી કરીને સારી રીતે ચલાવવામાં આવે, તે માટે બાળકોને અને આ ડ્રાઈવરોની અંદર એક આરટીઓ અને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એમને શિક્ષણ આપવામાં આવ્યું છે, સમજ આપવામાં આવી છે. અમે આપ સૌને પણ વિનંતી કરીએ છીએ કે લોકો પોતાનું જીવ જોખમાય નહીં તે રીતે અને બીજાનો જીવ જોખમાય નહીં એવી રીતે પોતાના વાહનનું ચલાવે, ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને આપણે ઓછામાં ઓછા અકસ્માત આપણા ગુજરાત રાજ્યમાં થાય. માનવ જિંદગી અમૂલ્ય છે, એ માનવ જિંદગીનું કોઈનું મૃત્યુ ન થાય ને કોઈને ગંભીર ઇજાઓ ન થાય, એટલા માટે આપણું વાહન સલામત રીતે ચલાવીએ. રાહદારીઓનું પણ આપણે ધ્યાન રાખીએ. સરકારશ્રીની એક રાહદારી યોજના છે, જેમાં અકસ્માતના 1 કલાકની અંદર, ગોલ્ડન અવરની અંદર જો કોઈ સારવાર માટેથી હોસ્પિટલ જો કોઈ વ્યક્તિ કોઈ અકસ્માત પામેલા વ્યક્તિને લઈ જાય છે, ઇજાગ્રસ્તને, તો એમને સરકારશ્રી તરફથી 25,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે અને આ વ્યક્તિને આપવામાં ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આ રાહવીર યોજનાનું પણ લોકો વધારેમાં વધારે લોકો આનો લાભ લે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડે, એવા માટેથી પણ અમે સમજ કરી છે. સલામત ગુજરાત અને સલામત રાષ્ટ્ર માટેથી આપણું વાહન સારી રીતે ચલાવીએ એવી અપીલ કરવામાં આવે છે.